દિવાળી કે રૂટીન માટે કેવા સૂકા નાસ્તા જે સરળ પણ હોય અને થોડા હેલ્ધી પણ હોય એવા આજે આપણે 5 નાસ્તાઓ બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મેંદા વગર 5 ટેસ્ટી નાસ્તાઓ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં બનાવીશું ઇન્સ્ટન્ટ બટર ચકરી. સિમ્પલ એવી છે, 5 મિનિટમાં એનો લોટ રેડી થઈ જશે અને 5 મિનિટમાં તમે આ ચકરીને પાડી અને ફ્રાય કરી શકશો. બહુ સરળ એવી, એકદમ ક્રિસ્પી એવી, એકવાર બનાવી તમે મહિના સુધી સ્ટોર કરી શકો એવી આ ચકરી છે. તો ચાલો બનાવીએ. તો એના માટે એક બાઉલ લેશું, એમાં ચારણી મૂકીશું અને 1 કપ ચણાનો લોટ સાથે 2 કપ ચોખાનો લોટ. તમારે જો વધારે બનાવવી હોય તો આ જ માપથી, તો મોટી વાટકી લઈ તમારે માપ એ રીતે લઈ લેવાનું. આ રીતે ચોખાનો લોટ 2 ભાગ અને 1 ભાગ બેસન ઝીણો ચણાના લોટનો. આ રીતે આપણે એને ચાળી લઈશું. ચડાઈ જાય એટલે આપણે એમાં સિમ્પલ થોડા જ મસાલા, બહુ વધારે નથી ઉમેરવાના. 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, તો મીઠું ધ્યાન રાખીને ઉમેરવાનું છે, વધી ન જાય. આપણે બટર પણ મીઠાવાળું જ વાપરવાના છીએ. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 3 ચમચી જેટલા તલ, તો લગભગ 1/2 ટેબલસ્પૂન જેટલા મેં સફેદ તલ ઉમેર્યા. સાથે 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું અને 1/2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર. તો કાશ્મીરી લાલ મરચું મેં લીધું છે, તમે તીખું બનાવવું હોય તો નોર્મલ લાલ મરચું પણ લઈ શકો છો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. આ રીતે બધી સામગ્રીઓ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં બટર, તો 1/4 કપ અને ઉપર 2 ટેબલસ્પૂન જેટલું તમારે બટર ઉમેરવાનું છે. તો જે મીઠાવાળું બટર આવે અમૂલનું, એ મેં એને માત્ર રૂમ ટેમ્પરેચર પર આવવા દીધું અને જો જરૂર લાગે તો થોડું તમારે ગરમ પણ કરવાનું. તો મેલ્ટેડ બટર આપણે ઉમેરી મિક્સ કરી દઈશું અને અહીંયા પણ મોણ તમારે મુઠ્ઠી પડતું હોય એવું દેવાનું છે. તો 2 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરી મેં મુઠ્ઠી પાડી લીધી. તો એ સ્ટેપ મારાથી સ્કીપ થયું છે, કેમેરો થોડી વાર બંધ થઈ ગયો હતો. હવે લગભગ તમને અડધાથી પોણા કપ જેટલા પાણીની જરૂર પડશે અને લોટ તમારે જેવો આપણે બાજરી જુવારના રોટલા માટે લોટ બાંધીએ એનાથી થોડો કઠણ એવો સોફ્ટ લોટ બાંધવાનો છે. તો રોટલીનો લોટ જેવો પણ તમે કહી શકો, તો એવો લોટ તમારે બાંધવાનો છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જાય, લોટને ખૂબ જ સારી રીતે મસળી અને લોટ બાંધી લેવાનો. આ રીતે થોડું થોડું પાણી ઉમેરશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેવો તમને લોટ જોવે. તો ચકરી મશીનમાં ચાલે એવો અને એટલો સોફ્ટ પણ ન હોવો જોઈએ કે ચકરી મશીનમાં ચીપકી જાય, તો એ પણ તમારે ધ્યાન રાખવાનું. તો આ રીતે લોટ બાંધ્યો. બહુ કઠણ લોટ નથી રાખવાનો, નહીંતર જ્યારે ચકરી તમે પાડશો ત્યારે એ તૂટશે ડ્રાય થઈને, એટલા માટે. તો લોટ મેં બાંધી લીધો. થોડું અમથું તેલ આપણે આ રીતે છાંટી અને લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું. તો લોટ આપણો બંધાઈને તૈયાર છે. તો માત્ર 5 મિનિટમાં તો લોટ બંધાઈને પણ તૈયાર થઈ ગયો. હવે સંચો લઈ લઈશું અને આ રીતે ચકરીની રિંગ ફિટ કરી સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. તો અહીંયા પિત્તળનો સંચો આવે એ પણ તમે લઈ શકો છો. મારા પાસે આવો છે એટલે મેં આવો લીધો છે. તો આ રીતે ચકરીની રિંગ મેં ફિટ કરી લીધી અને સંચો ગ્રીસ થઈને રેડી થઈ ગયો. હવે લોટ જે આપણે બાંધીને રાખ્યો છે એમાંથી સંચામાં જેટલો લોટ આવે એટલો લોટ તમારે મસળી અને આ રીતે રોલ કરી લેવાનો અને આ રીતે સંચા મશીનમાં ઉમેરી દેવાનો. તો ઉપર માત્ર સંચાનું જે ઢાંકણ હોય એ બંધ થાય એટલી જ જગ્યા રહેવા દેવાની. હવે આપણે સંચાને આ રીતે બંધ કરી દઈશું અને આપણે ચકરી પાડીશું. તો બહુ ઇઝીલી ઝટપટ તમે આ બનાવી શકશો. તો આ રીતે મેં બટર પેપર લઈ લીધું છે, તમે કોઈ પણ પ્લાસ્ટિક પણ લઈ શકો છો. એના પર આપણે આ રીતે ચકરી પાડીશું. તો અંદરથી બહાર આવતા રહી અને આ રીતે 3 થી 4 રાઉન્ડ, તો ડિપેન્ડ ચકરી તમારે કેટલી મોટી નાની બનાવવી છે એ રીતે. અને આ રીતે ચકરી બનાવશો તો ચકરી તમારી બિલકુલ તૂટશે પણ નહીં. બધી જ ચકરી તમારી એકદમ પરફેક્ટ એવી બનશે. માત્ર આ ચકરી ખસ્તા બને એટલે તમારે મોણ છે એ સારું એવું દેવું જરૂરી છે. તો અહીંયા મેં એકલું બટર ચકરી બનાવી રહી છું એટલે મેં બટરનું મોણ આપ્યું છે. તમે થોડું એમાં ઘી અને તેલ પણ મિક્સ કરી શકો છો. અને મેં આ સિમ્પલ એવી ચકરી બનાવી છે, કોઈ ઝંઝટ નહીં આદુ મરચાં કે નહીં દહીં. સિમ્પલ એવી અને આ ચકરી બનાવી તમે મહિના સુધી સ્ટોર કરી શકો
એટલે આ રીતે મેં એમાં કોઈ લીલી સામગ્રીઓ ઉમેરી નથી. આ ચકરીમાં ટેસ્ટ છે એ મેઇન બટરનો આવશે, એટલે ખસ્તા અને બહુ ટેસ્ટી એવી લાગશે. તો આ રીતે મેં લગભગ 10 જેટલી ચકરી એકસાથે રેડી કરી લીધી. તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ લો સાઈડ રાખી જેટલી ચકરી આવે એટલી ઉમેરી દઈશું અને આપણે એને મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવું તળીશું. 3 થી 4 મિનિટમાં તમારે લગભગ 1.5 મિનિટ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરી લેવાની અને પછી તમારે બીજી સાઈડ પણ ફ્રાય કરવાની. બીજી સાઈડથી પણ 1.5 મિનિટ જેવું ફ્રાય થાય એટલે 1 મિનિટ જેવું તમારે એને ગોલ્ડન હલકી થાય ત્યાં સુધી તળવા દેવાની. તો આ રીતે ચકરીઓ તૈયાર છે. આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું. તો અહીંયા હંમેશા ચકરી કે ગાંઠિયા તમે ગમે તે તળો તો પહેલી વારમાં તમારે ઓછી જ ચકરી કે ગાંઠિયા ઉમેરવાના, તો તમને ટેમ્પરેચર સાથે ખસ્તા બની એ બધો આઈડિયા આવી જાય. એટલે આ રીતે મેં 3 પહેલાં તળી લીધી. હવે આ રીતે બટર પેપર ઊંચું કરી તમારે હાથમાં આ રીતે ચકરી લઈ લેવાની અને ગરમ તેલમાં તમારે આ રીતે ઉમેરી દેવાની. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે, પ્લાસ્ટિક કે બટર પેપર લ્યો તો તમારે આ રીતે થોડું ક્રોસ કરી અને હાથમાં લઈ લેવાની. અને હવે આ બીજી વાર છે એટલા માટે મેં 6 જેટલી, તો કડાઈ ડિપેન્ડ કેટલી મોટી છે એ પ્રમાણે બધી ચકરીઓ તમારી આવશે. તો લગભગ મેં 6 જેટલી ચકરી ઉમેરી 1.5 મિનિટ જેવું એને ફ્રાય કર્યું. 1.5 મિનિટ પછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું. પાછું 1.5 મિનિટ જેવું એને બીજી સાઈડથી પણ ફ્રાય કરી લેશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ, તો મીડિયમ રાખવાની છે, એકદમ લો પણ નહીં રાખીએ. તો એ ધ્યાન રાખવાનું છે. જો હાઈ રાખશો તો ચકરી અંદરથી કાચી રહેશે અને ઉપરથી બળી જશે, અને એકદમ લો રાખશો તો ચકરી તમારું તેલ છે એ પી જશે. તો એ એક ધ્યાન રાખવાનું. તો આવી ગોલ્ડન થઈ જાય એટલે હું એને કિચન પેપર પર કાઢી લઈશ અને એ જ રીતે મેં બીજી બધી ચકરીઓ ફ્રાય કરી અને રેડી કરી લીધી. તો સાથે સાથે હું બનાવતા પણ જઈ રહી છું અને ચકરીઓને ફ્રાય પણ કરતી રહી છું. તો ચકરી બની જાય પછી ઠંડી થઈ જાય એટલે તમારે કોઈ એરટાઈટ ડબ્બામાં ભરી અને તમે એને મહિના સુધી ખાઈ શકો છો. તો જો તમે માર્કેટની બહારની ચકરી ઘરે લાવી ખાતા હોય તો એકવાર આ રીતે બનાવજો. બાળકોને તો ચકરી વધારે બહુ જ ભાવતી હોય છે. તો આ માપથી તમે ચકરી બનાવશો તો ચકરી તમારી જ્યારે વાળશો ત્યારે તૂટશે પણ નહીં, અને મોટી કડાઈ લઈ એકસાથે તળશો તો બહુ બધી તમારી ચકરી બનીને ઝટપટ તૈયાર થઈ જશે. તો તહેવારો માટે કે ઘરમાં રૂટીનના નાસ્તા માટે આ ચકરીની રેસિપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. બીજી રેસિપી ડ્રાય ફ્રૂટ ચેવડો કે હેલ્ધી ઓટ્સનો ચેવડો. તો એ પણ 2 ચમચી તેલમાં તૈયાર થઈ જશે. અને આ ચેવડો પણ તમે એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકો. અને જો ડાયટ કરતા હોય તો ચા સાથે તમને કંઈ બહારનું ફરસાણ ખાવાનું મન થાય તો જો ઘરે આ બનેલો હશે તો તમે બહારના ફરસાણ કરતાં પણ ટેસ્ટી સાથે હેલ્ધી આ ચેવડો લાગે છે. બાળકોને પણ તમે આપી શકો. અને આ ચેવડામાંથી તમારે જો ભેળ બનાવી હોય હેલ્ધી તો એ પણ તમે બનાવી શકો. તો ચાલો બનાવીએ હેલ્ધી ઓટ્સનો ચેવડો. તો આપણે આ ઓટ્સનો ગુણકારી ચેવડો બહુ ટેસ્ટી એવો, બહુ ઓછા તેલમાં બની જાય એવો છે. તો એના માટે આપણે 2 કપ ઓટ્સ લેશું. તો આ રોલ્ડ ઓટ્સ મેં લીધા છે, જાડા એવા થોડા હોય. આ ઓછા પ્રોસેસ કરેલા હોય એટલા માટે આપણે આ ઓટ્સ લેશું. તમે નોર્મલ જે ઓટ્સ આવે એ પણ લઈ શકો છો. 2 કપ ઓટ્સ અને સાથે આપણે 1 કપ પૌવા. તો જે પાતળા પૌવાનો ચેવડો બનાવીએ એ જે પાતળા પૌવા છે એ મેં લીધા છે. તો 1 કપ જેટલા આપણે આવા પાતળા પૌવા લઈ લઈશું. અને આ ચેવડો છે એ બહુ ઓછા તેલમાં બનાવવાનો છે. એના માટે આપણે મેં અહીંયા કાસ્ટ આયરનની કડાઈ ગરમ કરી છે. એમાં આપણે 2 કપ જે ઓટ્સ જાડા હોય તો એને શેકાતા થોડી વાર લાગશે. તો કોરા જ આપણે એને 8-1 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે ચલાવતા રહી અને એને શેકી લેવાના છે. તો થોડી વાર આ રીતે ફેલાવી દેવાના. 10 સેકન્ડ થાય એટલે પાછું તમારે મિક્સ કરી દેવાનું. તો આ રીતે પૌવા અને જે આ ઓટ્સ છે એ બળવા ન જોઈએ એ રીતે તમારે શેકવાના છે. તો આ રીતે તમે જોઈ શકો છો હવે ક્રિસ્પી થઈ ગયા. ગેસની આંચ બંધ કરી અને આપણે એને એક બાઉલમાં કાઢી અને સાઈડમાં મૂકી દઈશું. અને એ જ પેનમાં હવે જે પૌવા આપણે લીધા છે એને થોડા ચાળી લેવાના, એટલે ઝીણો કચરો હોય એ નીકળી જાય. અને પૌવાને હળવા હાથે આ રીતે ચલાવતા જઈ સ્લો ફ્લેમ પર મિક્સ કરી અને એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. તો
તો અત્યારે પૌવા છે એ તમને આ રીતે મોટા થોડા એવા દેખાશે, પણ જેમ શેકાય એમ એ શ્રિંક થશે. પૌવાને પણ શેકાતા લગભગ 3 થી 4 મિનિટ જેવું થશે, એટલે આ રીતે તમે જોઈ શકો છો શ્રિંક થઈ ગયા. આપણે એને ચારણીમાં કાઢી લઈશું. હવે મખાણા, તો આ ફૂલ મખાણા છે, બહુ જ ગુણકારી અને હેલ્ધી એવા હોય છે. એને શેકાતા લગભગ 6 થી 7 મિનિટ જેવું લાગશે. તો 1 કપ જેટલા મખાણા લઈ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના. તો અંદર સુધી એને શેકાતા વાર લાગે, એટલા માટે તમારે એ ધ્યાન રાખવાનું. આ રીતે તમે જોઈ શકો છો, મખાણાને તમે પ્રેસ કરશો એટલે આ રીતે એકદમ મમરાની જેમ જ એ ક્રિસ્પી થઈ જાય, એવા થઈ જાય એટલે તમારે એને પણ એક બાઉલમાં કાઢી લેવાનું. હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા તમે અડધું તેલ અડધું ઘી પણ લઈ શકો. ઘી કે તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1 ટીસ્પૂન જેટલું જીરું અને અડધો કપ બદામ સાથે અડધો કપ શીંગના દાણા ઉમેરી દઈશું અને બેને સ્લો ફ્લેમ પર 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો આ રીતે બદામ છે એ અંદર સુધી ક્રિસ્પી થશે અને સાથે શીંગ પણ આ રીતે ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે ચલાવતા રહી અને આપણે એને સાતળી લેવાની છે. હવે આ રીતે વચ્ચે આપણે 15 થી 20 મીઠા લીમડાના પાન અને 2 લીલા મરચાંના આ રીતે ગોળ ટુકડા કરી મેં ઉમેરી દીધા. 2 થી 3 મિનિટ માટે મીઠા લીમડા અને લીલા મરચાંને સાતળવાના છે. મીઠો લીમડો છે એ શ્રિંક અને ક્રિસ્પી કરવાનો, સાથે લીલા મરચાંને પણ ક્રિસ્પી કરવાના છે. તો એમાં મોઇશ્ચર ન રહી જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું. તો લગભગ 3-1 મિનિટ જેવું થયું. હવે આપણે 1/4 કપ કાજુના આ રીતે ટુકડા કરી ઉમેરી દઈશું. અહીંયા કાજુ તમારે સ્કીપ કરવા હોય વેઇટ લોસ માટે તો સ્કીપ પણ કરી શકો છો. 1 મિનિટ જેવું કાજુને મેં શેકી લીધું. સાથે 1/4 કપ જેટલા કોપરાના સ્લાઇસ કરી આ રીતે ઉમેરી દઈશું. એને પણ 2 થી 3 મિનિટ એટલે કે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સાતળવાના છે. ક્રિસ્પી થશે તો જ સારો ટેસ્ટ આવશે. એટલે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તમારે બધી સામગ્રીઓને સારી રીતે થવા દેવાની. હવે વધારે ન્યુટ્રિશન બનાવવા માટે 1/4 કપ સૂર્યમુખીના બી એટલે કે સનફ્લાવર સીડ્સ, 1/4 કપ પમ્પકિન સીડ્સ એટલે કે કોળાના બિયા, 1/4 કપ મગજતરીના બી એટલે વ્હાઇટ મેલન સીડ્સ, 1/4 કપ તલ અને 1/4 કપ આપણે અળસી કે પછી એને ફ્લેક્સ સીડ્સ પણ કહેવાય છે એ ઉમેરી દઈશું. તો આ બધા બહુ ન્યુટ્રિશન એવા સીડ્સ છે અને ખૂબ જ હેલ્ધી અને ગુણકારી. એવરીડે આપણે આમ ન ખવાય, પણ આ રીતે તમે ચેવડાઓમાં ઉમેરી દો તો એવરીડે પણ ખાઈ શકો. મિક્સ કરી 2 મિનિટ જેવું આપણે એને પણ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તો બધા સીડ આ રીતે ક્રિસ્પી એવા થઈ ગયા. હવે મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂનથી થોડી ઉપર હળદર, 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું, મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. તીખાશ તમારા પ્રમાણે તમે બેલેન્સ કરી શકો છો. 1/2 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. સાથે 1/2 ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂનથી થોડો ઉપર આમચૂર પાવડર એટલે કાચી કેરીનો જે સૂકો પાવડર હોય એ ખટાશ માટે આપણે ઉમેર્યો. સાથે આપણે 1/2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ. ખાંડનું પ્રમાણ તમે ઓછું પણ રાખી શકો છો, ન ઉમેરવી હોય તો પણ ચાલે. 2 ટીસ્પૂન ચાટ મસાલો અને 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું. તો આ સિમ્પલ એવો ચેવડાનો મસાલો આપણે આ રીતે ઉપર જ ઉમેરી દીધો. સ્લો ફ્લેમ રાખી બધા મસાલા ઉમેરી અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ રીતે સારો એવો મસાલાનો કલર આવી જાય એટલે આપણે એમાં, તો સૂકી દ્રાક્ષ છે, મારા બાળકો નથી ખાતા એટલે મેં થોડી ઉમેરી છે, પણ જો તમારે વધારે ઉમેરવી હોય તો તમે તલ અને બધી સામગ્રીઓ ઉમેરી એના સાથે ઉમેરી અને આ રીતે 1 મિનિટ જેવું મેં થવા દીધું. 1 મિનિટ પછી શેકેલા જે ઓટ્સ છે એ ઉમેરી દઈશું અને સાથે મખાણા, ફૂલ મખાણા છે તો એ પણ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. તો એને લોટસ સીડ્સ પણ કહેવાય, બહુ ગુણકારી એવા છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. આ રીતે મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં પૌવા. તો પૌવા છે એ સાથે જો ઓટ્સ સાથે ઉમેરી દેશો એટલે તૂટી જાય, એટલા માટે આ રીતે પહેલાં તમારે ઓટ્સ મિક્સ કરી અને પછી જ પૌવા ઉમેરવાના. હળવા હાથે આપણે એને મિક્સ કરી દઈશું. હવે લાસ્ટમાં હું થોડું અમથું એમાં વધારે ચાટ મસાલો ઉમેરી રહી છું, તો થોડો ચટપટો એવો ટેસ્ટ આવે એટલા માટે મેં ટેસ્ટ કર્યો તો થોડું ઓછું લાગ્યું મને મીઠું, એટલે મેં ચાટ મસાલો ઉમેર્યો. તો મિક્સ કરી અને તમે જોઈ શકો છો ચેવડાને 1 થી 2 મિનિટ જેવો મેં થવા દીધો એટલે એકદમ પરફેક્ટ એવો કલર
આ રીતે બધામાં જ આવી જશે. ગેસની આંચ બંધ કરી દઈશું અને ચેવડાને ઠંડો થવા દઈશું. ઠંડો થઈ જાય એટલે કોઈ એરટાઇટ બોટલમાં ભરી તમે મહિના સુધી ખાઈ શકો. બહુ જ ન્યુટ્રિશન ગુણકારી એવો ઓછા તેલમાં બનતો આવો ઓટ્સનો ચેવડો જો તમે ક્યારેય ન ટ્રાય કર્યો હોય તો એકવાર તમે ટ્રાય કરજો. એકવાર તમે આ બનાવી ચા સાથે કે પછી તમને નાની નાની ભૂખમાં તમે આ ખાઈ શકો છો. તો ત્રીજી રેસિપી લેયર મસાલા સ્ટીક કે પછી તીખા પારા. ના મેંદો ના રવો, ઘઉંના લોટથી જ આપણે આ લેયર પારા બનાવીશું. એકદમ ખસ્તા, ખાવામાં ખૂબ જ ટેસ્ટી. એકવાર બનાવી તમે મહિના સુધી સ્ટોર કરી શકો. તો મેંદા કે રવા વગર જે લોટ બાંધવો એ જ એનો સિક્રેટ છે. તો ચાલો બનાવીએ મેથી પારા કે તીખા પારા. તો પહેલાં લોટ બાંધવા માટે એક બાઉલમાં ચારણી મૂકીશું અને એમાં આપણે 2 કપ રોટલીનો લોટ, તો જે રોટલી બનાવવા માટે લોટ વાપરીએ એ લેશું અને અડધો કપ જે ભાખરી બનાવવા માટે એટલે કે લાડવા કે સુખડી માટે જે લોટ વાપરીએ એ લેશું. જો આ લોટ તમારા પાસે ન હોય તો તમારે અડધો કપ રવો લેવાનો, પણ એ તમારે ચાળ્યા વગર લેવાનો. અહીંયા હું ચાળી રહી છું, મેં 2 લોટ ચાળેલા નથી એટલા માટે. તો આ રીતે આપણે ચારણીથી એને ચાળી લઈશું. હવે એમાં 2 ટીસ્પૂન જેટલું ઘીનું મોણ, તમે વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો છો. અને સાથે 2 ચમચી, તો રેગ્યુલર ચમચી હોય એ ચમચી ભરી તો લગભગ 3 ટીસ્પૂન જેટલું મેં તેલ ઉમેર્યું. 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, 1/2 ટીસ્પૂનથી થોડી ઉપર હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર કે તીખાશ તમને જોવે એ રીતે, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો. અહીંયા ચાટ મસાલો તમે 2 ટીસ્પૂન જેટલો પણ ઉમેરી શકો છો. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જે ઘી અને તેલનું મિક્સ મેં મોણ આપ્યું, અહીંયા તમે એકલું તેલનું પણ આપી શકો, એકલું ઘીનું પણ આપી શકો. ઘીનું તમે સારી રીતે મોણ આપશો તો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું અને આ રીતે તમારે મુઠ્ઠી પાડી જોવાની એટલે એકદમ પરફેક્ટ એવું એનું મોણ દેવાયું છે. તો તમે જોઈ શકો છો. હવે ફ્લેવર માટે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી મસળીને ઉમેરી દઈશું. અહીંયા કસૂરી મેથી જો તમારી સોફ્ટ થઈ ગઈ હોય તો રોટલીનો તવો હલકો ગરમ હોય ત્યારે તમારે આ રીતે કસૂરી મેથી એમાં ઉમેરી દેવાની. 1 મિનિટ જેવું તમે રાખશો એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. પછી આ રીતે મસળીને ઉમેરી દેવાની. સાથે 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળી લઈશું અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે અને થોડું પાણી ઉમેરી અને કઠણ લોટ આપણે બાંધીશું. તો અહીંયા સોફ્ટ લોટ નથી બાંધવાનો. આટલા લોટ પ્રમાણે તો અહીંયા મેં 2.5 કપ ટોટલ લોટ લીધો છે. 2 કપ રોટલીનો અને અડધો કપ ભાખરીનો થોડો જાડો લોટ હોય એ. તો 1 કપથી થોડા ઓછા પાણીની તમને જરૂર પડશે. તો લાસ્ટમાં હું તમને બતાવીશ કે કેટલા પાણીની મને જરૂર પડી છે. તો આ લોટ છે એકદમ રોટલી જેવો સોફ્ટ નહીં રહે, પૂરીના લોટથી થોડો કઠણ એટલે કે ભાખરીના લોટ જેવો. તો મને અહીંયા 1 કપમાં આટલું પાણી બચ્યું છે. તો તમે જોઈ શકો છો પૂરું 1 કપ પાણી મેં નથી વાપર્યું. તો આ રીતે આ લોટને ખૂબ જ મસળી લઈશું અને લોટને સાઈડમાં રેસ્ટ થવા માટે 4 થી 5 મિનિટ જેવો મૂકી દઈશું. તો ત્યાં સુધીમાં આપણે જે પડ થોડા અલગ પડશે એના માટે એક સાટો બનાવવાનો છે. તો એક વાટકીમાં 1 ટેબલ સ્પૂનથી થોડું ઉપર ઘી અહીંયા મેં જામેલું લીધું છે. એમાં 1/2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી દઈશું. તો પહેલાં આ રીતે તમારે બેયને મિક્સ કરી દેવાના. અહીંયા ચોખાના લોટના જગ્યાએ તમે મેંદો પણ વાપરી શકો છો અને કોર્નફ્લોર સફેદ મકાઈનો લોટ પણ લઈ શકો છો. આ રીતે મિક્સ કરી અને પછી એક જ દિશામાં આ રીતે ફેટી અને એકદમ હળવું સ્મૂધ એવું મિશ્રણ તૈયાર કરી લઈશું. તો આ રીતે તમે જે આ બનાવો એને સાટો કહેવાય. સાટાના લીધે થઈને જે પડ આપણે અલગ પાડવા છે એ થોડા અલગ થશે. તો આ રીતે ફેટી અને મેં મિક્સ કરી દીધું, એને સાઈડમાં મૂકીશું. અને હવે જે લોટ બાંધ્યો છે એને મેં થોડો મસળી લીધો પાછો અને એમાંથી એક સરખા 5 થી 6 લુવા કરી લઈશું. લુવા થોડા આ રીતે મોટા જ કરીશું. એક લુવો લેશું અને આ રીતે થોડો એને મસળી લઈશું અને એને આપણે વણી લઈશું. તો આ રીતે મોટી રોટલી વણી લેવાની. તો તમારાથી બને એવી મીડિયમ પાતળી વણવાની, બહુ જાડી નહીં રાખીએ. આ રીતે તો વણી લીધી છે. હવે જે સાટો બનાવ્યો છે એ આપણે આ રીતે રોટલી પર લગાવી લઈશું. તો બ્રશ પણ વાપરી શકો છો પણ એમાં સાટો વધી જાય એટલા માટે તમારે આ રીતે
કિનારીઓ પર પણ આવી જાય એ રીતે પૂરી રોટલી પર થોડો થોડો સાટો આ રીતે લઈ અને લગાવી દેવાનો. કિનારીઓ પણ એકદમ સારી રીતે લાગી જાય એ રીતે લગાવીશું. આ રીતે લગાવાઈ જાય એટલે સૂકો ઘઉંનો લોટ થોડો છાંટી દઈશું. અને હવે આપણે એની બે સાઈડ છે એ આ રીતે ફોલ્ડ કરી દઈશું. તો એક સાઈડથી આ રીતે, બીજી સાઈડ આ રીતે. તો બહુ ઉપર ન આવે એ રીતે ફોલ્ડ કરવાની છે. પાછો આપણે ઉપરના ભાગે પણ સાટો લગાવી દઈશું અને ત્યાં પણ આપણે સારી રીતે થોડો સૂકો લોટ છાંટી દઈશું. તો આ રીતે થોડો એને પ્રેસ કરી દેવાનો. પાછો આપણે એને આ રીતે બે સાઈડથી આ રીતે ફોલ્ડ કરીશું. તો તમે જોઈ શકો છો. હવે આપણે એને વણી લઈશું. તો આ રીતે બને એટલું તમારે ચોરસ અને લાંબુ આ રીતે વણી લેવાનું. તો આ રીતે બધી સાઈડથી તમે જોઈ શકો છો. એક સાઈડથી થોડું વધારે આ સાઈડથી લાંબુ કરીશું. અને હવે આ ભાગ આ રીતે વણાઈ જાય એટલે એના પર પણ સાટો લગાવી દઈશું. તો આ રીતે તો કિનારીઓ પર પણ લાગે એ રીતે પ્રોપર સાટો તમારે લગાવી દેવાનો. આ રીતે સાટો એકદમ સારી રીતે લગાવાઈ જાય એટલે આપણે એને ફોલ્ડ કરીશું. તો આ રીતે સૂકો લોટ સાટો લગાવી પછી છાંટી દેવાનો અને પછી આ રીતે. તો હવે આ રીતે એક સાઈડથી મેં ફોલ્ડ કર્યું. હવે જે બીજો સાઈડ છે એને પણ આપણે ફોલ્ડ કરી દઈશું આ રીતે. અને હવે આપણે બે વાર આ રીતે વેલણ ફેરવી દઈશું. તો આ રીતે બહુ પાતળું નથી કરવાનું. આપણે આ જ શેપમાં રાખીશું. હલકું થોડું સ્ટીક થઈ જાય એટલે આ રીતે વણી લેવાનું. આ રીતે થોડું વણાઈ જાય એટલે નાઈફના મદદથી આ રીતે એની સીધા અડધો ઇંચની આવી પટ્ટીઓ, તો એને તમે સ્ટીક પણ કહી શકો, આ રીતે આપણે કટ કરી લઈશું. હવે આ રીતે અલગ કરી લઈશું અને જે બચેલો લોટ છે એમાંથી પણ આ રીતે લેયરવાળું વણી અને એના પીસીસ કરી લઈશું. હવે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. આ રીતે થોડો લોટ ઉમેરશો એટલે જો ઉપર તરવા લાગે એટલે તેલ બરાબર ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની હવે. અને એમાં આપણે જે સ્ટીક આપણે કટ કરીને રાખી છે એ આ રીતે ઉમેરી દઈશું. તો એક ટાઈમની જેટલી છે એ હું ઉમેરી રહી છું. અને ઉપર ફ્લોટ કરવા લાગે, તો તરવા લાગે ત્યાં સુધી આપણે એમાં જારો નહીં નાખીએ, નહીતર એના જે પડ છે એ બરાબર ખસ્તા પણ નહીં બને અને અલગ પણ નહીં થાય. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થશે એટલે આ રીતે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો લેયર છે એકદમ પરફેક્ટ એવા આ રીતે છૂટા પડશે. તો આ રીતે સાઈડ ચેન્જ કરી અને પાછું મેં 2 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર તળ્યું. થોડી વાર મીડિયમ ફ્લેમ તમે કરી શકો છો અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આવો હલકો ગોલ્ડન કલર આવે એટલે આપણે એને બહાર કાઢી લઈશું. એક વારમાં તળાતા તમને લગભગ 6-1 મિનિટ જેવું લાગશે. તો આ રીતે હલકો આવો ગોલ્ડન કલર થાય એટલે આપણે કિચન પેપર પર કાઢી લઈશું. અને એ જ રીતે બીજા પણ હું તળી લઈશ. આ રીતે મેં બીજા પણ આ રીતે તળી લીધા છે. અને જ્યારે ગરમ ગરમ હોય ત્યારે તમારે એને બહાર કાઢો, કિચન પેપર પર કાઢો એટલે ત્યારે ઉપર તરત જ ચાટ મસાલો, થોડું સંચળ અને થોડો લાલ મરચું પાવડર છાંટી દેવાનું. તો ત્રણેયનું થોડું મિક્સર તમારે મિક્સ કરીને કે પછી ટેસ્ટ પ્રમાણે છાંટી હલકું આ રીતે મિક્સ કરવાનું. તો અત્યારે આ એકદમ ગરમ ગરમ છે. જેમ ઠંડા થશે એટલે એનો થોડો કલર પણ બદલાશે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા તૈયાર થઈ ગયા. તો આ રીતે મેં બીજા બધા પણ તળી લીધા છે અને ઠંડા થઈ જાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરી તમે મહિના સુધી ખાઈ શકો છો. ચા સાથે, બાળકોને ટમાટો કેચઅપ સાથે કે તમે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો એવા ટેસ્ટી લાગે છે. તો ઘઉંના લોટના જો આવા લેયરવાળા પારા, તીખા પારા કે તીખા શક્કરપારા ન બનાવ્યા હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને બહુ જ ભાવશે. એકદમ ખસ્તા એવા, ટેસ્ટી એવા અને એના પડ પણ તમે જોઈ શકો છો અલગ બન્યા છે. તો તમે તીખા પારા બનાવતા હશો, મેંદાના બનાવતા હશો, પણ આ રીતે હેલ્ધી રીતે ઘઉંના લોટના એકવાર ટ્રાય કરજો. તમને બહુ જ ભાવશે. તમે વારંવાર આ ઘરે બનાવશો. ચોથી રેસીપી શક્કરપારા, એ પણ મેંદા વગર આપણે ઘઉંના લોટના અને એકદમ ખસ્તા એવા બને એ રીતે બનાવીશું. આ શક્કરપારા મેં સાકરમાં બનાવ્યા છે. તમે ગોળમાં પણ બનાવી શકો. એની રેસીપી ઓલરેડી ચેનલ પર છે. શીતલ્સ કિચન ગોળ પારા કરીને સર્ચ કરશો તો એ પણ તમને મળી જશે. તો ચાલો બનાવીએ. એના માટે એક બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ લઈ લઈશું. એટલે રોટલીનો જે આપણે લોટ વાપરીએ એ 2 કપ લઈ લઈશું. સાથે એમાં
3 ટેબલ સ્પૂન રવો ઉમેરી દઈશું તો રવાથી ક્રિસ્પી અને ખસ્તા બનશે. તો આ મિશ્રણને હું સાઈડમાં મૂકીશ. હવે એક પેન લઈ લઈશું. એમાં આપણે ખાંડવાળું ગળ્યું પાણી તૈયાર કરવાનું છે. તો હું એના જગ્યાએ સાકર વાપરી રહી છું. તો અડધો કપ સાકર અને એમાં અડધો કપ પાણી ઉમેરી આ મિશ્રણને આપણે સાકર પીગળે ત્યાં સુધી ગરમ કરીશું. તો કોઈ ચાસણી નથી બનાવવાની, માત્ર આ સાકર પીગળે એટલું જ આપણે એને ગરમ કરવાનું છે. તો આ રીતે ચલાવતા રહી અને સાકર પીગળે ત્યાં સુધી ચલાવતા રહીશું. તો અહીંયા સાકર હોય એટલે થોડી વાર લાગે. તમે જો ખાંડ ઉમેરશો તો માત્ર 2 થી 3 જ મિનિટમાં પીગળી જશે. તો આ રીતે હવે એકદમ સારી રીતે આ ગરમ થઈ ગયું છે અને સાકર પણ પીગળવા લાગી છે. ગેસની આંચ હવે હું બંધ કરી દઈશ અને આ રીતે ચલાવતા રહી સાકર પીગળે ત્યાં સુધી મિક્સ કરતી રહીશ. અને આ મિશ્રણને હવે આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે. તો ખાંડ સાકર પીગળી જાય પછી આપણે એને એકદમ ઠંડુ થવા માટે હું સાઈડમાં મૂકી દઈશ. અને ઠંડુ થઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં મેજર કરી કાઢી લઈશું. તો અડધો કપ જેટલું આ મિશ્રણ થશે, તમે જોઈ શકો છો. અને હવે આપણે આ મિશ્રણમાં 1 ચપટી જેટલું મીઠું ઉમેરીશું. એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. મિક્સ કરી દઈશું મીઠું, રવો અને ઘઉંના લોટને. તો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં મોણ ઉમેરીશું. તો મોણ હું અહીંયા ઘીનું વાપરી રહી છું. તમે અડધું તેલ અને અડધું ઘી પણ વાપરી શકો છો, પણ મોણ આપણે જે વાપરીશું એ ગરમ કરીને ઉમેરવાનું છે. તો 1/4 કપ જેટલું ઘી લઈ અને એને એકદમ ગરમ થાય, થોડો ધુમાડો નીકળે ત્યાં સુધી એને ગરમ કરી ગેસની આંચ બંધ કરી અને ગરમ ગરમ મોણને સીધું આપણે આ રીતે લોટ ઉપર ઉમેરી દઈશું. આ રીતે અને હલકું તમે એને અડી શકો ત્યાં સુધી એને ઠંડુ થવા દેવાનું. આમ બહુ મિશ્રણ ગરમ નહીં હોય પણ તો પણ તમે અડો તો ધ્યાન રાખીને એને અડવાનું. મિક્સ કરી દઈશું અને હવે એકદમ સારી રીતે બધા લોટ સાથે મોણ મિક્સ કરી દઈશું. તો નીચેનો લોટ પણ બાકી ન રહી જાય એ રીતે એકદમ સારી રીતે મોણ આપી દેવાનું અને આવી પરફેક્ટ મુઠ્ઠી પડવી જોઈએ. તો જ તમારા શક્કરપારા એકદમ બિસ્કિટ જેવા બનશે. 1 ટીસ્પૂન એલચી પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. અને હવે આપણે એમાં જે સાકરવાળું પાણી છે ઠંડુ કર્યું એ થોડું થોડું ઉમેરતા જઈ અને જેવો ભાખરીનો લોટ હોય તો થોડું કઠણ આપણે લોટ રાખીએ એવો લોટ રાખવાનો છે. તો તમે વણી શકો એવો પણ કઠણ રાખવાનો, એટલે એકદમ ખસ્તા એવા તમારા શક્કરપારા બનશે. તો આ રીતે થોડું થોડું મિશ્રણ ઉમેરતા જઈ અને લોટ બાંધી લઈશું. લગભગ બધું જ પાણી વપરાઈ જશે, પણ જો તમને લાગે કે ઓછું પડે તો પછી તમારે થોડું ઉપરથી પાણી છાંટી અને લોટ બાંધી લેવાનો. તો આ રીતે હું લોટ બાંધીને તૈયાર કરી લઈશ. તો હજુ મને થોડું પાણીની જરૂર પડી છે, તો આપણે ઉપરથી 2 થી 4 ટેબલ સ્પૂન જેટલું પાણી થોડું થોડું કરી ઉમેરી બાઇન્ડિંગ આવે એવો લોટ બાંધી લઈશું. તો લોટ બંધાઈ ગયો છે. લોટને ખૂબ જ મસળી આવો સ્મૂથ કરી લઈશું અને એને ઢાંકી 5 મિનિટ જેવો સાઈડમાં મૂકીશું. 5 મિનિટ જેવું થાય એટલે લોટ થોડો કઠણ થશે. તો જો તમને લાગે કે વધારે પડતો કઠણ છે તો થોડું પાણી છાંટી અને ઢીલો કરી શકો છો. હવે આપણે એમાંથી એક મોટું લૂ લઈ અને આ રીતે મસળી લઈશું. મસળાઈ જાય એટલે આપણે એને વણીશું. તો જાડી જેમ ભાખરી હોય એમ જ આપણે એને વણવાનું છે. લોટ મસળાઈ જાય એટલે લોટ જો બહુ વધારે પડતો કઠણ હોય તો થોડું અમથો પાણીવાળો હાથ કરી અને એકદમ સારી રીતે લોટને મસળી આવો ગોળ લૂવો બનાવી લઈશું. અને હવે આપણે એને વણી લઈશું. તો એકદમ સરખું એવું લૂવો નહીં થાય કારણ કે લોટ કઠણ હોય, એટલે આ રીતે તમારે વણી અને એકવાર થોડું મસળી લેવાનો, ગોળ શેપ આપી દેવાનો અને હવે આપણે એને જાડી ભાખરીની જેમ વણી લઈશું. તો આ રીતે કિનારીઓ પર બહુ બધા ક્રેક્સ આવશે, પણ આપણે કિનારીઓને કટ કરી અને બચેલો જે લોટ છે એના સાથે મિક્સ કરી દઈશું. એટલે કોઈ એવું જરૂરી નથી કે ગોળ શેપમાં જ તમારે એને પ્રોપર વણાવવું જોઈએ. તો આ રીતે જાડી ભાખરીની જેમ મેં એને વણી લીધું છે. વણાઈ જાય એટલે આ રીતે કોઈ શાર્પ ધારદાર છરીથી લઈ અને પહેલાં આપણે આ રીતે સાઈડ કટ કરી લઈશું. એટલે જે ક્રેક્સ વધારે આવ્યા છે એ લોટ નીકળી જશે. અને હવે આપણે એમાંથી નાના નાના ચોરસ શક્કરપારા કાપવાના છીએ. તો તમે જોઈ શકો છો કેટલું જાડું થિકનેસ છે. તો આટલું થિકનેસ તમારા ખસ્તા શક્કરપારા બનવા માટે જોશે તમને. તો આ રીતે પહેલાં સીધી લાઈન કટ કરી લઈશું, પછી આ રીતે આડી લાઈનથી એને કટ કરી લઈશું. એટલે એકદમ તમે ગમે તે શેપમાં કટ કરી શકો છો, પણ હું મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી બનાવી રહી છું તો એમાં આવા નાના નાના હોય છે શક્કરપારા, એટલે આ રીતે મેં એને
કટ કરી અને અલગ કરી લીધા છે. એ જ રીતે હું બીજો બચેલો લોટ છે એને પણ આ રીતે વણી અને પછી આપણે એને કટ કરી લઈશું. તો એ પણ લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો. તો આ રીતે વધારાની સાઈડ કટ કરી એક હજી નાની ભાખરી હું વણી લઈશ અને પાછા હું શક્કરપારા કટ કરી લઈશ. તો આ રીતે બધા શક્કરપારા વણી અને અલગ કરી એક બાઉલમાં આપણે લઈ લઈશું. તો આપણે એને સાથે સાથે તળતા પણ જઈશું અને વણતા પણ જઈશું. શક્કરપારાને તળતા બહુ વાર લાગે એટલા માટે તમારે એને વણતા જવાનું અને સાથે તળતા પણ જવાનું. તો તળવા માટે તેલ ગરમ કરી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીશું. સ્લો ફ્લેમ પર શક્કરપારા આપણે આ રીતે તેલમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને 3 થી 4 મિનિટ આ રીતે સેપરેટ કરી શક્કરપારાને તળીશું. હવે આપણે શક્કરપારાને બહુ અડીશું નહીં. 3 થી 4 મિનિટ માટે આપણે એને તળવા દેવાના છે. પછી તમને લાગે કે 3 થી 4 મિનિટ જેવું થાય એટલે હળવા હાથે ચમચીના મદદથી હું આ રીતે શક્કરપારાની સાઈડ ચેન્જ કરી લઈશ. તો શક્કરપારાને પહેલાં 3 થી 4 મિનિટ જેવું એકવાર તળાવવા દેવાનું. પછી આ રીતે સાઈડ ચેન્જ કરી પાછું 3 થી 4 મિનિટ જેવું તળાવવા દેવાનું. આ રીતે ખસ્તા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા શક્કરપારા હવે તળાઈ ગયા છે. લગભગ 7 થી 8 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર શક્કરપારાને તળાતા લાગશે. અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું, તેલમાં ઉમેરો પછી બહુ વધારે પડતા અડવાના નથી અને તળાઈ જાય પછી પણ બહુ એને વધારે પડતા આપણે હલાવીશું નહીં. તળાઈ જાય એટલે એકદમ હળવા હાથે આ રીતે આપણે એને બહાર કાઢી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા ખસ્તા આપણા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે. એ જ રીતે આપણે બીજા બધા શક્કરપારાને પણ સ્લો ફ્લેમ પર તળી લઈશું. આ રેસીપીથી લગભગ 500 ગ્રામ જેટલા તમારા શક્કરપારા બનશે અને એકદમ એને આપણે ખુલ્લા ઠંડા થવા દઈશું. ઠંડા થાય પછી કોઈ એરટાઇટ બોટલમાં ભરી તમે મહિના સુધી આ શક્કરપારાને ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ ખસ્તા એવા બન્યા છે. તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને 5મી રેસીપી 2 ચમચી તેલમાં 1 કિલો જેટલો પૌવાનો ચેવડો. તો નાયલોન પૌવાનો ચટપટો ટેસ્ટી એવો ચેવડો આ રીતે જો તમે બનાવી લેશો તો તેલવાળા બધા તમે ચેવડા જે પૌવા ફ્રાય કરીને બનાવીએ એ ભૂલી હંમેશા આ જ રીતે બનાવશો. તો આપણે બનાવીશું નાયલોન પૌવાનો ક્રિસ્પી ચેવડો. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા પાતળા નાયલોન પૌવા લીધા છે. તો આ ચેવડા માટે સ્પેશિયલી આ જ વપરાય છે. સાથે બદામ, શીંગ, ડાળિયા, મીઠા લીમડાના પાન, કોપરાના સ્લાઇસ, લીલા મરચાં, કાજુ અને થોડા મસાલા લેશું. ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ આપેલું છે, સાથે એક સ્લાઇડમાં પણ આપેલું છે. તો પહેલાં આપણે નાયલોન પૌવાને શેકવાના છે. તો પૌવા કેટલા પાતળા છે તમે જોઈ શકો છો. પૌવાને થોડીવાર સનલાઇટ જો આવતી હોય તો ત્યાં મૂકવાના, નહીંતર આ રીતે આપણે એને શેકી લઈશું. તો એકદમ સારી રીતે તમે પૌવાને શેકશો તો ચેવડો તમારો ક્રિસ્પી લાંબા ટાઈમ સુધી રહેશે. તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને નોનસ્ટિક પેનમાં મેં અડધા અત્યારે પાતળા પૌવા ઉમેરી દીધા છે અને હળવા હાથે એને હલાવતા રહી લગભગ 4 મિનિટ જેવું હું એને શેકી લઈશ. તો 4 થી 5 મિનિટ જેવું લાગશે. તો પૌવા જેમ જેમ શેકાશે એમ પહેલાં શરૂઆતમાં સીધા હશે, ફ્લેટ જેવા હશે. જેમ જેમ શેકાય એમ એનો શેપ થોડો ચેન્જ થશે. તો આ રીતે તમે જોઈ શકો છો હવે છૂટા છૂટા થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે. તો લગભગ 4 મિનિટ પછી આ રીતે હાથેથી તમે થોડું પ્રેસ કરશો એટલે ઇઝીલી તૂટી જશે. તો પૌવા શેકાઈ ગયા છે. આ રીતે હું એને ચારણામાં કાઢી લઈશ એટલે જે ઝીણા ઝીણા પૌવાનો પાવડર હોય એ નીકળી જશે. એ જ રીતે આપણે બીજા બચેલા પૌવાને પણ શેકી લઈશું. તો અડધા અડધા કરી એમ કરી મેં 2 વાર શેક્યા. હવે એનો મસાલો એક બનાવી લઈશું. તો બહુ સિમ્પલ એવો છે. તો એક વાટકીમાં 1 ટીસ્પૂન વરિયાળીનો પાવડર મિક્સરમાં વાટીને મેં લીધી છે. અડધી ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન તીખું લાલ મરચું, અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરી મસાલાને મિક્સ કરી દઈશું. દળેલી ખાંડ છે એ લાસ્ટમાં ઉમેરીશું. તો એકદમ સારી રીતે મિક્સ કરી મસાલો તૈયાર છે અને સાઈડમાં મૂકીશું. હવે એક કડાઈ લેશું ચેવડો બનાવવા માટે. તો એમાં લગભગ 6 થી 7 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 50 ગ્રામ જેટલા શીંગના દાણા લઈ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો અહીંયા તમે શીંગના દાણા 100 ગ્રામ જેટલા પણ લઈ શકો છો. તો આ રીતે મીડિયમ ફ્લેમ પર એકવાર તેલ ગરમ થઈ જાય એટલે લગભગ 1 મિનિટ જેવું તમે આ રીતે ચલાવતા રહીને સાતળશો એટલે શીંગના દાણા આવા ક્રિસ્પી થઈ જશે.
ક્રિસ્પી થઈ જાય શીંગના દાણા એટલે આપણે એને એક બાઉલમાં આ રીતે કાઢી લઈશું. તો મેં એક બાઉલ લીધું છે, એમાં આ રીતે કાઢી લઈશું. આ રીતે શીંગના દાણા સતળાઈ જાય એટલે 50થી 70 ગ્રામ જેટલા ડાળિયા, તો એનું પણ પ્રમાણ તમને જે રીતે ભાવે એ રીતે તમે ઉમેરી શકો છો. એનો પણ હલકો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. તો ડાળિયા અને શીંગને થોડા ક્રિસ્પી કરી લેવાના, એટલે તમે ચેવડો ખાશો તો બધું એકસાથે ક્રિસ્પી હશે તો ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે. શીંગ સાથે ડાળિયાને પણ કાઢી લઈશું. તો આ રીતે તો ડાળિયા પણ શેકાઈ ગયા છે. હવે 30થી 40 ગ્રામ જેટલા સૂકા કોપરાના સ્લાઇસ લઈ અને એને પણ બદામી કલર, તો થોડો ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો આ રીતે બે સાઈડ બદલી અને આ રીતે થોડો ગોલ્ડન થાય, ગોલ્ડન બ્રાઉન જેવો, એટલે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. તો બધા ઇન્ગ્રેડિયન્ટ એક જ બાઉલમાં આપણે ઉમેરી રહ્યા છીએ. હવે 50થી 100 ગ્રામ જેટલા કાજુના ટુકડા. તો અહીંયા કાજુ, શીંગ, ડાળિયા, સૂકું કોપરું અને બદામનું પ્રમાણ તમે તમારા રીતે એડજસ્ટ કરી શકો છો. તો એકદમ સારી રીતે કાજુને પણ ગોલ્ડન થાય ત્યાં સુધી સાતળી લઈશું. ગેસની ફ્લેમ અહીંયા મેં મીડિયમ જ રાખેલી છે. એને પણ બધી સામગ્રીઓ સાથે ઉમેરી દઈશું. અને લાસ્ટમાં આપણે બદામના ટુકડા, તો એ પણ તમે 50થી 100 ગ્રામ વચ્ચે લેવાના અને આ રીતે એક બદામના 2 સ્લાઇસ કરવાના. કાજુના પણ મેં એ જ રીતે 2 સ્લાઇસ કર્યા છે. બદામને પણ લગભગ 1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર તમે સાતળશો એટલે એનો પણ હલકો ગોલ્ડન જેવો કલર થશે. તો આપણે આ રીતે એનો ગોલ્ડન કલર થાય એટલે બધી સામગ્રીઓ સાથે મિક્સ કરી દઈશું. અને હવે 10થી 20 ગ્રામ જેટલા મીઠા લીમડાના પાન. તો મીઠા લીમડાનો ટેસ્ટ છે એ આમાં બહુ સારો એવો આવે, તો તમારે વધારે ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકો છો. એને મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ જેવું શેકીશું એટલે એકદમ ક્રિસ્પી એવો થઈ જશે મીઠો લીમડો. અને એને આપણે બાઉલમાં નહીં કાઢીએ, એને થોડો અલગ આ રીતે એક વાટકીમાં કાઢી લઈશું. અને લાસ્ટમાં મેં લીલા મરચાં લીધા છે. લાલ મરચું અને લીલું મરચું તમારે બે મિક્સ કરી તીખો કેટલો જોવે એ રીતે એડજસ્ટ કરવાનું. તો મેં અહીંયા 4થી 5 લીલા મરચાંને 2 ભાગ કરી વચ્ચેથી અને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લીધા છે. તો મીઠો લીમડો અને જે આ લીલા મરચાં છે એકદમ ક્રિસ્પી થઈ જવા જોઈએ, સોફ્ટ ન રહેવા જોઈએ. તો ચેવડો તમારો લાંબા ટાઈમ સુધી તો જ ક્રિસ્પી રહેશે. આ રીતે ક્રિસ્પી થઈ જાય મરચાં એટલે એને પણ મેં એક બાઉલમાં કાઢી લીધું. અને જ્યારે બધી સામગ્રીઓ ગરમ ગરમ હોય ત્યારે એના પર આપણે 2થી 3 ટીસ્પૂન બનાવેલો મસાલો અને 1થી 2 ટીસ્પૂન જેટલી દળેલી સાકર મેં લીધી છે, પણ તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. જો લાગે કે અત્યારે મસાલો હજી અત્યારે ઓછો છે તો પાછું તમારે 1 ટીસ્પૂન જેટલો મસાલો જે વાટકીમાં બનાવીને રાખ્યો છે એ ઉમેરી મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો કલર આવી ગયો. હવે એ જ કડાઈમાં મેં તેલ થોડું ક્લીન કરી લીધું છે. 1 ટેબલ સ્પૂન જેટલું તેલ હલકું ગરમ કરીશું. હલકું ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. અને જે બનાવેલો મસાલો જે બચ્યો છે એ બધો જ આપણે તેલમાં ઉમેરી દઈશું. અને ગેસની ફ્લેમ અહીંયા સ્લો જ રાખીશું અને મિક્સ કરીશું. તો તેલ બહુ ગરમ ન હોય ત્યારે આ મસાલો ઉમેરવાનો. હલકો આ રીતે મસાલો સતળાય એટલે જે પૌવા આપણે શેકીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખી અને એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરીશું. તો અહીંયા હવે તમારે 2થી 3 મિનિટ જેવું પૌવાને આ રીતે ઉપર નીચે કરતા જવાના છે. સાથે સાથે આપણે બીજી સામગ્રીઓ ઉમેરતા જઈશું અને એનો એકદમ સારો એવો ટેસ્ટ બધા પૌવામાં આવી જશે. તો આ રીતે લગભગ 1 મિનિટ જેવું આ રીતે મિક્સ કરીશું. 1 મિનિટ જેવું થાય એટલે જે આપણે મીઠા લીમડાના પાન સાતળીને રાખ્યા છે અને હાથેથી થોડા મેશ કરીને આ રીતે ઉમેરી દેવાના. તો એનો ટેસ્ટ છે એ બધા પૌવામાં એકદમ સારો એવો આવશે. સાથે 2થી 3 ટીસ્પૂન દળેલી સાકર ઉમેરી દઈશું. અહીંયા મીઠું અને સાકર તમે અત્યારે એડજસ્ટ કરી શકો છો. તો તમને આપણે આમચૂર પાવડર ઉમેર્યો છે તો એ બેલેન્સ કરવા થોડો ખાટો મીઠો ચેવડો ખાવામાં બહુ સારો એવો લાગશે, એટલા માટે મેં દળેલી ખાંડ ઉમેરી છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. આ રીતે તમે જોઈ શકો છો કલર એનો બદલાવા લાગ્યો છે. હવે આપણે જે બધી સામગ્રીઓ સાતળી અને મસાલો ઉમેર્યો હતો એ બધી સામગ્રીઓ ઉમેરી દઈશું અને હળવા હાથે મિક્સ કરીશું. એટલે પૌવાનો કલર છે એકદમ યલો એવો થઈ જશે. જેમ જેમ તમે મિક્સ કરતા જશો એમ એનો કલર બદલાઈ જશે. તો આ રીતે શરૂઆતમાં તમને એકદમ તરત જ યલો નહીં દેખાવા લાગે. આ રીતે તમે એને થોડો શેકી અને રાખશો પછી તરત જ એનો કલર યલો થઈ જશે. તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા તમને થોડો વધારે ટેસ્ટી જોવે
તો જે અડદના પાપડ આવે એ શેકી અને એનો મીડિયમ એવા ટુકડા કરી ઉમેરી દેવાના અને મિક્સ કરી દેવાનું. તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણો પૌવાનો ચેવડો છે એ તૈયાર થઈ ગયો છે. તમે એને થોડી વાર રહેવા દેશો એટલે એકદમ એનો યલો એવો પ્રોપર બધા જ પૌવાનો કલર છે એ યલો થઈ જશે. હવે ચેવડો આ રીતે બની જાય એટલે એને ઠંડો થવા દઈશું. ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ એનો પ્રોપર કલર આવી ગયો છે. આ રીતે કોઈ એરટાઇટ બોટલ લઈ અને એમાં તમારે આ ચેવડાને સ્ટોર કરી દેવાનું. તો તમે ચેવડો બધો અલગ અલગ બનાવતા હશો, પણ પાતળા પૌવાનો ચેવડો છે એ હેલ્ધી પણ છે, ઓછા તેલમાં પણ બની જાય અને ઘરનો બનાવેલો વધારે સારો. અને લગભગ આ 1 કિલો જેટલો આ ચેવડો બન્યો છે. તો એરટાઇટ બોટલમાં ભરી સ્ટોર કરવાનો અને જ્યારે ખાવો હોય ત્યારે તમારે જેટલો જોતો હોય એટલો કાઢી ચા સાથે કે એકલો પણ તમે ખાઈ શકો એવો ટેસ્ટી એવો આ ચેવડો લાગે છે. તો શેકેલા પૌવાનો આ ચેવડાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.